સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક કારખાનામાં આગ લાગતા લાખોનું નુકસાન થવા પામ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલ સિદ્ધિવિનાયક પ્લાસ્ટિક નામના કારખાનામાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ગોડાઉનમાં પડેલો પ્લાસ્ટિક વેસ્ટનો મોટો જથ્થો બળીને રાખ થતા કારખાનેદાર લાલભાઈ પટેલને 20 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજ છે। ગોડાઉનમાં ઇલેક્ટ્રિક વાયર કે કોઈ પણ જાતનું ફિટિંગ કરેલ પણ નથી, ત્યારે હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે। ઉપલેટા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આગ બુઝાય તે પહેલા તમામ પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો।